હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો, હું કિશન ઠુમર, આપનો મેથ્સ ટીચર. આજના લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 10 વિષય છે ગણિત, તેની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓના આપણે વન શોટ વિડિયો જોવાના છે, મતલબ કે ક્વિક રિવિઝન કરવાનું છે. આ ચેપ્ટર ની અંદરના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છે અને આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે પરીક્ષામાં પૂછાવા લાયક છે તેની આપણે ચર્ચા કરવાના છે આ લેક્ચર ની અંદર, બરાબર છે? આવો જ એક લેક્ચર આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો લેક્ચર મતલબ કે આપણે પ્લેલિસ્ટ ની અંદર અવેલેબલ હશે, મતલબ કે આપણી ચેનલ ની અંદર અવેલેબલ છે, જોઈ લેવો. વન શોટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન માટેનો છે, કન્સેપ્ટ ક્લિયર કરાવેલા છે અને પછી હેતુલક્ષી પ્રશ્નો કે હોય કે બબે માર્કના દાખલા હોય તે તમને સમજાવેલા છે. રેડી? એ જ રીતના આપણે ચેપ્ટર 2 ની અંદર પણ આપણે જોવાના છીએ મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરોબર છે? વિથ કન્સેપ્ટ. પહેલા કન્સેપ્ટ આપણે ક્લિયર કરશું, જે વન શોટ ની અંદર જે ક્વિક રિવિઝનમાં આપણે લાભ લઈ શકીએ એ પ્રકારના, અને પછી તેને રિલેટેડ જે પરીક્ષામાં પૂછાવા લાયક ક્વેશ્ચનો છે તેમની ચર્ચા કરવાના છીએ. રેડી? તો મિત્રો, વિડીયોને જરૂરથી લાઈક કરી દો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો કે જેથી કરીને તે પણ ચેપ્ટર નંબર 2 ની અંદર સારા માર્ક મેળવી શકે. બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બંને પ્રકારના વિદ્યાર્થીઓને આ ઉપયોગી વિડીયો છે, કારણ કે નાનું અને નાજુકડું ચેપ્ટર છે ને પૂરા માર્ક મેળવવા માટે તમે સક્ષમ બની શકશો. ક્લિયર? ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ, એટલે આપણે આ વિડીયોની શરૂઆત કરી દઈએ. મોસ્ટ આઈએમપી એમસીક્યુ પણ આપણે રાખેલા છે અને આઈએમપી ક્વેશ્ચન છે, લાસ્ટમાં આપણે ટ્વિસ્ટિંગ કરેલા ક્વેશ્ચનો પણ રાખેલા છે, બરોબર છે? તમે છેલ્લે સુધી વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાઈ શકે. અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં માની લો કે કોઈ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરેલો છે તો આપણે કેવી રીતના એનો આન્સર દેવા, તેવા પ્રકારના પણ ક્વેશ્ચનો તમને જોવા મળશે આ ચેપ્ટરની અંદર. સારા એવા માર્ક મેળવી શકો છો, મોસ્ટ આઈએમપી કહી શકાય, બરોબર છે? નાનું નાજુકડું ચેપ્ટર છે, આરામથી તમે પૂરા માર્ક મેળવી શકશો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. વન શોટ વિડીયો છે, પૂરેપૂરું ચેપ્ટરનું રિવિઝન એક જ લેક્ચરની અંદર કરવાનું છે. આપણો એક લેક્ચર પૂરો થઈ ગયો છે, આ બીજો લેક્ચર છે, મતલબ પહેલો લેક્ચર છે વાસ્તવિક સંખ્યાનો છે, આ બીજો લેક્ચર છે બહુપદીઓ. આવી રીતના આપણે દરેક ચેપ્ટરની આ સિરીઝ બનાવવાની છે, તો ખાસ પ્લેલિસ્ટમાં જોતા રહેવું. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો લાઈક કરવાનું ભૂલવાનું નથી હો. ચાલો, તો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલા બહુપદીઓ. તો બહુપદીઓની તમને વ્યાખ્યા તો ખબર જ હશે મિત્રો, બરોબર છે? બહુ એટલે જાજુ અને પદી એટલે પદ, બરોબર છે? જાજા પદો વાળી જે મતલબ કે પદાવલી હોય તેને આપણે શું કહીએ છીએ મિત્રો? બહુપદી કહીએ છીએ. એમાં તમે એક ચલ વાળી, બે ચલ વાળી, આ બધા પ્રકારની ચલની બહુપદીઓના પ્રકાર છે એ 9મા ધોરણમાં ભણીને આવેલા જ છો, તો આપણે એનું કઈ રિવિઝન કરવાની જરૂર નથી. પણ છતાંય ઉપર છેલ્લી વાત કરીએ તો એક ચલ એટલે કે જેમાં એક જ વેરિયેબલ આવતો હોય, બરોબર છે? ચલ એક જ આવતો હોય એવા પ્રકારની બહુપદીને આપણે એક ચલ કહીએ છીએ. બહુપદી એટલે સોરી, બે ચલ વાળી બહુપદી. બે ચલ વાળી બહુપદીમાં એક કરતા વધારે ચલ આવતો હોય, જે તમને ત્રીજા ચેપ્ટરમાં જોવા મળશે. રેડી? આની અંદર આપણે ઘાત ઉપરથી પ્રકાર પાડેલા છે. ઘાત ઉપરથી પ્રકાર પાડેલા છે, મતલબ સુરેખ બહુપદી આવશે, દ્વિઘાત બહુપદી આવશે અને ત્રિઘાત બહુપદી આવશે, ત્રિઘાત બહુપદી, બરોબર? તો આ ત્રણ વિશે આપણે ખાસ જોવાનું છે. એમાંથી સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી છે એ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને થોડુંક ત્રિઘાત બહુપદીનું પણ જોવું રહેશે, બરોબર છે? ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, આ બહુપદીઓમાં સુરેખ બહુપદી છે. બહુપદી એટલે કોને કહેવાય? મતલબ કે અહીંયા જે આપણે વાત કરવાની છે બહુપદીની ઘાત. તો બહુપદીની ઘાત સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ. તો બહુપદીની ઘાત છે મિત્રો, એ કોઈ પણ બહુપદી તમને આપેલી છે એની મહત્તમ જે ચલ જે છે એ ચલની મહત્તમ ઘાતાંક જે છે તેમને બહુપદીની ઘાત કહે છે. ચલની મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. રેડી? તો આ વસ્તુ ક્લિયર રાખજો. આ વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. કેટલી વાર તમને એને રિલેટેડ એમસીક્યુ પૂછાતા હોય છે કે આ બહુપદી તમને આપેલી છે એની ઘાત કેટલી છે. તો જે ચલ છે મિત્રો, ચલની મહત્તમ ઘાતાંક જે છે તેને આપણે બહુપદીની ઘાત કહીએ છીએ. બહુપદી છે તેને આપણે p of x વડે દર્શાવીએ છીએ. અત્યારે અહીં ચલ x લીધેલો છે એટલા માટે. p of y પણ હોઈ શકે, p of z પણ હોઈ શકે, p of s હોઈ શકે, p of t હોઈ શકે. આવી રીતના કોઈ પણ ચલમાં તમને બહુપદી આપેલી હોય છે. p એટલે પોલિનોમિયલ્સ, બરોબર છે? ઇંગ્લિશમાં એને પોલિનોમિયલ્સ કહેવાય, એટલે p of x લખવામાં આવે છે. નેક્સ્ટ છે સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી એટલે એવી ચલ, મતલબ એવી બહુપદી કે જે ચલની મહત્તમ ઘાતાંક 1 ધરાવતું હોય. મહત્તમ ઘાતાંક શું ધરાવતું હોય મિત્રો? 1 ધરાવતું હોય, બરોબર છે? તો આની મહત્તમ ઘાતાંક કેટલી થશે? તો 1 થશે. એવી પ્રકારની બહુપદીને સુરેખ બહુપદી કહે છે, બરોબર છે? ચલ માની લો કે x હોય તો આપણે બહુપદીને આ રીતના લખી શકીએ, p of x ઇક્વલ ટુ ax પ્લસ b. આ એનું વ્યાપક સ્વરૂપ છે, જ્યાં a છે એ ક્યારે 0 નહીં હોય, નકર અચળ બહુપદી થઈ જશે. રેડી? a, b બિલોંગ્સ ટુ r થશે, મતલબ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે પણ a છે એ 0 નહીં હોય. આ પ્રકારની જ્યારે બહુપદી જોવા મળે ત્યારે આપણે એને સુરેખ બહુપદી કહેશું, બરોબર છે? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સુરેખ બહુપદી વિશે આગળ પાછી ડિટેલમાં જોશો. અત્યારે વ્યાપક સ્વરૂપ જોઈએ છે ax પ્લસ b, બરોબર? ધારો કે એક્ઝામ્પલ લઈએ મિત્રો, આ 2x પ્લસ 3, તો આ એક સુરેખ બહુપદી છે. √3x આ એક બહુપદી છે સુરેખ. રેડી? માની લો કે આવી રીતના આપેલું છે x ના છેદમાં 2 પ્લસ 5, તો આ એક સુરેખ બહુપદી છે.
માની લો કે સુરેખ બહુપદી નથી, એવા એક્ઝામ્પલ જોતા હોય તો રૂટ x લખી નાખો તો આ સુરેખ બહુપદી નથી. બરોબર, કે જે અપૂર્ણાંકમાં ઘાત ધરાવે છે, અપૂર્ણાંકમાં ઘાત ધરાવતી તો એ બહુપદી જ નથી અત્યારે તો. બરોબર છે, સુરેખ બહુપદીની વાત તો પછીની છે. રેડી. નેક્સ્ટ કેટલી વાર તમને ખાલી આવી રીતના આપેલું હોય x + 5/x આવી રીતના આપેલું છે તો આ પણ સુરેખ બહુપદી નથી. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો, આ છે એ બહુપદીય નથી. ક્લિયર? અત્યારે આ સુરેખ બહુપદી નથી એવી વાત ધ્યાનમાં રાખજો. રેડી? તો આ રીતના બહુપદી સુરેખ બહુપદીની વ્યાખ્યા હોય છે અને તેનું વ્યાપક સ્વરૂપ છે. નેક્સ્ટ છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી છે એમાં જે ચલ છે મિત્રો, એ ચલની મહત્તમ ઘાતાંક છે 2 તમને જોવા મળતી હોય, મહત્તમ ઘાતાંક છે 2 જોવા મળતી હોય તો એવા પ્રકારની બહુપદીને આપણે શું કહીએ છીએ મિત્રો? દ્વિઘાત બહુપદી કહીએ છીએ. રેડી? તો એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય છે? વ્યાપક સ્વરૂપ બધાને તમને ખબર જ હોવા જોઈએ. બરાબર છે, આ ભવિષ્યમાં પણ ચેપ્ટર કામનું છે. ax વર્ગ + bx + c. x વર્ગનો સહગુણક છે એ ક્યારે 0 ના હોય. બરોબર, તેવા પ્રકારની બહુપદી હોય તો આપણે એને દ્વિઘાત બહુપદી કહીએ છીએ. રેડી? તો ax વર્ગ + bx + c જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 છે અને abc છે એ બિલોંગ્સ ટુ r છે. બરાબર, તો આવા પ્રકારની બહુપદીને શું કહેશું મિત્રો? આપણે દ્વિઘાત બહુપદી કહેશું. રેડી? તો અહીંયા ax + b સુરેખ બહુપદી હતી જેમાં x નો સહગુણક છે એ a હતો. અહીંયા x વર્ગનો સહગુણક છે એ a છે, x નો સહગુણક છે b છે અને અચળ પદ શું છે મિત્રો? c છે. રેડી? તો આવા પ્રકારની જે બહુપદી જોવા મળે ત્યારે તમે એને શું કહેશો મિત્રો? દ્વિઘાત બહુપદી કહેશો. વધુમાં વધુ ઘાત છે, મહત્તમ ઘાતાંક છે એ 2 હશે તો તેને આપણે દ્વિઘાત બહુપદી કહેશું. રેડી? આના એક્ઝામ્પલ જોઈએ મિત્રો, 2x વર્ગ + 3x - 1. બરાબર છે, આ એક દ્વિઘાત બહુપદી છે. 1 - x વર્ગ તો આ દ્વિઘાત બહુપદી છે. બરાબર, ચલ પદ છે એ આડાવડા હોઈ શકે. અહીંયા આપણે વ્યાપક સ્વરૂપ આ રીતના છે. જનરલી વ્યાપક સ્વરૂપથી આપણે ગોઠવી અને પછી એક્ઝામ્પલ સોલ્વ કરવાનો થતો હોય છે એટલે ધ્યાનમાં રાખજો. આવી રીતના કેટલી વાર તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે. બરાબર, તો એ ધ્યાનમાં રાખજો. આના ગ્રાફ ને બધાની વાત કરશું આપણે સાથે સાથે. પછી એકાદું એક્ઝામ્પલ હજી લઈએ આપણે, x + 5x². બરાબર, તો આ એક દ્વિઘાત બહુપદી છે. તો આ દ્વિઘાત બહુપદીના એક્ઝામ્પલ થઈ ગયા. રેડી? હવે દ્વિઘાત બહુપદી ના હોય તો એની અંદર આ બધાનો સમાવેશ થઈ શકે. બરોબર, આ બધાનો સમાવેશ થઈ શકશે કે જેમાં દ્વિઘાત બહુપદી નથી. આ બધા એક્ઝામ્પલ છે એ દ્વિઘાત બહુપદીના નથી મતલબ. બરોબર છે, તો આ બધા દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ તમારે યાદ રાખવું. નેક્સ્ટ છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીની અંદર જે ચલ છે મિત્રો, બહુપદીની જે ચલ છે એની મહત્તમ ઘાતાંક છે એ 3 હોય છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? 3 ઘાતવાળી બહુપદી કહેવામાં આવે છે, ત્રિઘાત બહુપદી. રેડી? તો આ ત્રિઘાત બહુપદીની વ્યાખ્યા પણ તમારે ધ્યાનમાં રાખવી મિત્રો. બરોબર છે, p of x બરાબર, અહીંયા p of x ની જગ્યાએ બીજું કોઈ પણ નામ આવી શકે એટલે ધ્યાનમાં રાખજો. ax ની 3 ઘાત + bx² + cx અને + d. રેડી? a નોટ ઇક્વલ ટુ 0, a b c d બિલોંગ્સ ટુ r. કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. ખબર પડે ભાઈ? કેટલી વાર આની અંદરથી MCQ એવા પૂછાતા હોય કે a b c d ની કિંમત આપી દીધો અને પછી એમ કે આ a b c d પ્રમાણે ત્રિઘાત બહુપદી બનાવો તો આપણે બનાવી નાખવાની. અહીંયા ખાલી તમારે a b c d ની કિંમત મૂકી દેવાની. રેડી? માની લો કે a બરાબર 1 આપ્યા, b બરાબર -2 આપ્યા, c બરાબર 3 આપ્યા, d બરાબર 1 આપે છે તો એવી રીતના આપ્યા હોય તો આ સંખ્યા જગ્યાએ abcd ની જગ્યાએ જે પ્લસ અહીંયા નિશાની લખવાની જરૂર નથી. વચ્ચે હોય તો લખવી પડે, આગળ હોય તો લખવાની જરૂર નથી. અને જે માઇનસમાં સંખ્યા હોય એ માઇનસમાં લખી નાખી. બરાબર છે, તો એ રીતના ત્રિઘાત બહુપદી બનાવવાની રહેશે. ક્લિયર? ત્રિઘાત બહુપદીની મહત્તમ ઘાતાંક કેટલી હોય મિત્રો? 3 હોય. તો એવું એક આમદું આપણે એક્ઝામ્પલ લે કે 3 ની x ની 3 ઘાત -1, 2x ની 3 ઘાત + 4x² +1. બરાબર, તો આ બધી છે ત્રિઘાત બહુપદીના એક્ઝામ્પલ છે. રેડી? તો આમાં તમને ત્રિઘાત બહુપદી આપ્યો અને એમ પૂછ્યું કે x³ નો સહગુણક ખાલી જગ્યા છે તો એ સહગુણક ગોતતા આવડવો જોઈએ. કારણ કે આની અંદરથી તમને ખબર છે શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધના એક્ઝામ્પલ પૂછાતા હોય છે આમાં. રેડી? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રેડી? તો આ બેઝિક વ્યાખ્યા થઈ સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. નેક્સ્ટ આગળ વધીએ તો બહુપદીઓના આલેખ છે મિત્રો. સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદીના આલેખ જનરલી પૂછાતા હોય છે. સુરેખ બહુપદીનો આલેખ છે એ આપણને વ્યાપક સ્વરૂપ ખબર છે કે ax + b છે. આનો આલેખ છે એ હંમેશા રેખા થશે. શું થશે મિત્રો? રેખા થશે. રેડી? રેખા થશે. x અક્ષને એક બિંદુમાં છેદશે. x અક્ષને એક બિંદુમાં છેદે. રેડી? સુરેખ બહુપદી છે તેમનો આલેખ છે રેખા છે. ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં પૂછાય છે, જોડકાની અંદર પણ પૂછાય. ધ્યાનમાં રાખજો. x અક્ષને એક બિંદુમાં છેદે છે. x અક્ષને ફરજિયાત એક બિંદુમાં છેદશે અને વધુમાં વધુ કયો તોય ભલે, ઓછામાં ઓછો કયો તોય ભલે અને એક જ ને માત્ર એક જ કયો તોય ભલે. સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે. બરાબર છે, એ આગળ આપણે વાત કરશું શૂન્યની જ્યારે ચર્ચા કરી ત્યારે. પણ અત્યારે તમે ધ્યાનમાં રાખજો, એક બિંદુમાં છેદે છે. રેડી? અને રેખા છે એનો આલેખ થશે. બરાબર છે. નેક્સ્ટ હવે દ્વિઘાત બહુપદી છે તો ax² + bx + c.
ax વર્ગ પ્લસ bx પ્લસ c આ શું છે મિત્રો? તો કે આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. p ઓફ x બરાબર બાજુમાં જે લખવું પડે કે a નોટ ઇક્વલ ટુ 0 a b c છે એ બિલોંગ્સ ટુ r છે. જો વ્યાપક સ્વરૂપ તમને એક વાક્યમાં પૂછે તો. રેડી? નેક્સ્ટ આનો આલેખ છે એ ડિપેન્ડ કરશે કે x વર્ગનો જે સહગુણક છે એના ઉપર. x વર્ગનો સહગુણક છે x વર્ગનો સહગુણક એટલે કે a. રેડી? હવે એ પોઝિટિવ હોઈ શકે નેગેટિવ હોઈ શકે. પોઝિટિવ મતલબ a ગ્રેટર ધેન 0 અને નેગેટિવ મતલબ a લેસ ધેન 0. રેડી? x વર્ગનો સહગુણક ધન હોય તો a ગ્રેટર ધેન 0 અને x વર્ગનો સહગુણક નેગેટિવ એટલે કે ઋણ હોય તો a લેસ ધેન 0. ક્લિયર? તો આમાં આલેખ છે એ બે રીતે બનશે. મતલબ કે મેઇન આલેખ છે એ પરવલય છે. આનો આલેખ છે એ પરવલય છે. ડાયરેક્ટ તમને પરવલય આવો વાક્ય શબ્દ વાપરેલો હોય તો એ પરવલય ટીક કરવાનું રહેશે. પણ તમને એક બહુપદી પ્યોર આપી દઈએ, એક પ્યોર બહુપદી આપી દઈએ જેની અંદર x વર્ગનો સહગુણક પ્લસ અથવા માઇનસ હોઈ શકે તો એ પ્રમાણે તમારે આલેખ ડ્રો કરવાનો છે. પરવલય છે એ આ જો આ રીતના આપેલું છે પોઝિટિવ તો ઉપર તરફ ખુલ્લો પરવલય આ રીતના હશે. બરાબર? તો અહીં લખી શકાય ઉપર તરફ ખુલ્લો પરવલય. ઉપર તરફ ખુલ્લો પરવલય. રેડી? કે જ્યારે x વર્ગનો સહગુણક છે એ ધન હશે એટલે કે a ગ્રેટર ધેન 0 હશે ત્યારે. નેક્સ્ટ a લેસ ધેન 0 એટલે કે x વર્ગનો સહગુણક છે એ ઋણ હશે, ઋણ નેગેટિવમાં હશે ત્યારે આપણે આવી રીતના લખશું. મતલબ કે પરવલય છે આ રીતના નીચે તરફ ખુલ્લો છે. નીચે તરફ ખુલ્લો પરવલય. રેડી? નીચે તરફ ખુલ્લો પરવલય તમને જોવા મળશે જ્યારે પણ તમને x વર્ગનો સહગુણક ઋણ આપેલો હોય ત્યારે. બરાબર છે? તો આનું એકાદું એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે આઈડિયા આવે કે ભાઈ આ રીતના આપેલું છે. આના માટે તો 3x² - 2x - 1 તો આનો જે પરવલય મતલબ આ જે આકાર થશે એ કેવો થશે? તો કે પરવલય થશે. એ ફાઇનલ છે પણ ઉપર તરફ, કારણ કે x વર્ગનો જે સહગુણક છે એ ધન છે 3 આપેલો છે. રેડી? એવી રીતના આમાં જોઈએ મિત્રો x વર્ગ છે માઇનસ x વર્ગ પ્લસ x અને માઇનસ અથવા તો પ્લસ 1 આ રીતના રાખીએ છીએ. બરાબર? તો આમાં x વર્ગનો સહગુણક જોશો તો કેવા છે મિત્રો? માઇનસ છે એટલે a લેસ ધેન 0 થશે. a લેસ ધેન 0 થશે એટલે પરવલય છે એ નીચે તરફ ખુલશે. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. જોડકામાં અથવા તો હેતુલક્ષી પ્રશ્નમાં કોઈ પણ જગ્યાએ તમને આ પૂછાવા લાયક છે એટલે ધ્યાનમાં રાખજો. ક્લિયર? ચાલો આગળ વધશું. ત્યાં બહુપદીના આલેખ થઈ ગયા. હવે સાહેબ આમાં ત્રિઘાત બહુપદી કેમ નથી રાખ્યો? કારણ કે ત્રિઘાત બહુપદી છે એનો આલેખ છે એ વક્ર હોય છે. બરાબર? વક્ર x ની 3 ઘાત હોય તો એનો વક્ર આ રીતના હોય. ઉગમ બિંદુ આગળ આમ ઉપર ચડતી હોય, નીચેથી ઉપર આવતું હોય. બરાબર? અને એને વક્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? વક્ર કહેવામાં આવે છે. રેડી? એટલે એનો કોઈ પર્ટિક્યુલર આલેખ નથી એટલે ધ્યાનમાં રાખજો. અહીં સુરેખ બહુપદી અને ત્રિઘાત બહુપદીના આલેખ તમને જોવા મળશે. રેડી? નેક્સ્ટ આગળ આવશે મિત્રો બહુપદીના શૂન્ય. બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. બરાબર? ધારો કે સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદીને પહેલે તો આવી રીતના લખાય p ઓફ x ઇક્વલ ટુ ax પ્લસ b. હવે પહેલી વસ્તુ તો શૂન્ય એટલે શું? તો આ જે બહુપદી છે મિત્રો એની અંદર x ની એવી કિંમત મૂકો કે જેથી કરીને જે આપેલ બહુપદી છે એનું મૂલ્ય શૂન્ય થઈ જાય. બરાબર? તો જે x ની કિંમત મૂકેલી હતી એ x ની કિંમતને આપેલ બહુપદીનો શૂન્ય કહેવાય. બરાબર? x ની કિંમત એવી છે કે જેથી કરીને આપેલ બહુપદીનું મૂલ્ય શૂન્ય કરી દે છે તો x ની જે કિંમત છે તેમને આપણે બહુપદીનો શૂન્ય કહેશું. બરાબર? x ની જે કિંમત છે એને આપણે શૂન્ય કહેશું. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો. જે જવાબ આવે છે બહુપદીના મૂલ્યનો જે જવાબ આવે છે એ શૂન્ય નથી, એ 0 કરી નાખશે. x ની કોઈ કિંમત મૂકતા આખું મૂલ્ય છે એ 0 કરી નાખશે. કેટલી વાર 2 આવતું હોય 3 આવતું હોય તો કેટલાય શૂન્ય 2 ને 3 ને એવું લઈએ છે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. x ની એવી કિંમત કે જે આપેલ બહુપદીના મૂલ્ય છે એ 0 કરી દે છે તો એ જે x ની કિંમત છે તેમને આપણે શૂન્ય કહેશું. બરાબર? માની લો કે આપણે કોઈ k રાખી, x બરાબર k રાખી, x બરાબર k રાખો છો તમે અને p ઓફ k આ x ની જગ્યાએ તમે k મૂકો છો તો બરાબર તમને જવાબ કેટલો આવી જાય છે? 0 આવી જાય છે. તો આ k છે એને આપણે શું કહેશું મિત્રો? શૂન્ય કહેશું. આપેલ બહુપદીનો શૂન્ય કહેશું. રેડી? હવે એ શૂન્ય છે 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે. ડિપેન્ડ ઓન બહુપદી. કેવી બહુપદી આપેલી છે એના ઉપર ડિપેન્ડ કરે. 1 ઘાતવાળી આપેલી છે, 2 ઘાતવાળી આપેલી છે એના ઉપર ડિપેન્ડ કરશે. રેડી? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ધારો કે અત્યારે 1 ઘાતવાળો બહુપદી છે તો આનો શૂન્ય છે 1 હશે. શૂન્ય છે એ 1 હશે. વધુમાં વધુ 1 કયો, ઓછામાં ઓછો 1 કયો કે 1 અને માત્ર 1 કયો, 1 તો શૂન્ય હોય જ. મેં તમને આગળ કીધું હતું કે આલેખ છે એ x અક્ષને એક બિંદુમાં છેદશે. બરોબર? તો અહીંયા આપણે પાછું રિપીટ કરી શકીએ. x અક્ષને એક બિંદુમાં છેદશે. બરોબર?
તો આ સિમ્પલ ખબર હતી. હવે આનું તમારે શૂન્ય ગોતવું હોય તો ગોતી શકો. p ઓફ x બરાબર 0 લઈ લ્યો તો અહીંયા x બરાબર તમને કિંમત શું મળશે મિત્રો? આ b છે એ પ્લસ માં છે, સામે જાવ દો તો માઇનસ થઈ જશે અને છેદમાં a. તો આ શૂન્યનું સૂત્ર થઈ ગયું. સૂર્યક બહુપદી માટે શૂન્યનું સૂત્ર થઈ ગયું. x બરાબર માઇનસ b બાય a શૂન્યનું સૂત્ર થઈ ગયું. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c. હવે આ બે ઘાત બહુપદી છે તો વધુમાં વધુ બે શૂન્ય હશે. કેટલા? બે. વધુમાં વધુ આ શબ્દ એવો વાપરવાનો છે, વધુમાં વધુ. બરોબર? વધુમાં વધુ બે શૂન્યો હોય. એનો મતલબ એવો થયો બે થી વધુ તો નહીં હોય પણ બે થી ઓછાય થાય. બે હોય, એક હોય અથવા 0 હોય. એટલે કે શૂન્ય ન પણ હોય, આવું બની શકે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આલેખ છે એ પરવલય છે એ ફાઇનલ છે. તો આખે આખો એક્સ અક્ષ જે છે એક્સ અક્ષની ઉપરની સાઈડ પરવલય ખુલતો હોય અથવા તો નીચેની સાઈડ તમને જોવા મળતો હોય પરવલય, એક્સ અક્ષને કે ટચ જ ના થતો, એનો મતલબ એવો થશે કે આ જે શૂન્ય છે એ કઈ મળતા નથી. આપેલ બહુપદીના એક શૂન્ય નથી. આવું તમને સ્વાધ્યાય 2.1 માં જોવા મળે. આલેખ ઉપરથી નક્કી થાય એક્સ અક્ષને કેટલી જગ્યાએ ટચ કરે છે એટલી જગ્યાએ મતલબ કે શૂન્ય મળે છે. રેડી? શૂન્ય મળે છે એવું કહી શકો. પણ માની લો કે ટચ જ નથી કરતા, શૂન્યની સંખ્યા 0 થઈ ગઈ. શૂન્યની સંખ્યા કેટલી થઈ ગઈ મિત્રો? 0 થઈ ગઈ. હવે એકવાર ટચ કરીને ઉપર નીકળી જાય અથવા એકવાર ટચ કરીને નીચે વયો જાય પાછો, તો ત્યારે શૂન્યની સંખ્યા કેટલી થશે મિત્રો? 1 થશે. શૂન્યની સંખ્યા કેટલી થશે? 1 થશે. બરોબર? હવે બે વાર ટચ કરીને ઉપર જશે અથવા બે વાર ટચ કરીને નીચે જશે. આ એક્સ અક્ષ છે, આમ બે વાર ટચ કરીને પાછો નીચે વહી જાય, આમ ટચ કરીને પાછો ઉપર વહી જાય, તો શૂન્યની સંખ્યા કેટલી થશે મિત્રો? ત્યારે 2 થશે. તેનો મતલબ એવો કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે. અને આ શૂન્ય મેળવવા માટે આપણે અવયવ પાડવાની રીત જે છે અવયવ પાડવાના રહેશે. અને અવયવ પાડીને તમે આપણે x ની કિંમત ગોતી શકો છો કે જેથી કરીને તમને શૂન્ય મળી જાય. બરોબર છે? તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આપણે ax વર્ગ પ્લસ bx પ્લસ c એમાં આપણને ખબર જ છે કે આના અવયવ કેવી રીતના પાડવા. બરોબર? તો એના અવયવ પાડી અને આપણે શૂન્ય મેળવવામાં આવે છે. એ શૂન્યને ધારો કે તમે આલ્ફા ને બીટા કયો છો, આલ્ફા ને બીટા અત્યારે કયો છો ધારો કે, તો અહીંથી આપણે સૂત્ર બને શૂન્યના સહગુણક વચ્ચે, શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધના. બરોબર? તો આલ્ફા પ્લસ બીટા જે છે એનું સૂત્ર બની શકે શૂન્યનો સરવાળો કહેવાય અને શૂન્યનો ગુણાકાર કહેવાય. આલ્ફા અને બીટા બે જે શૂન્ય છે. રેડી? તો આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ b બાય a થાય અને અહીં c બાય a થાય. બરોબર? એ કાયદેસર સૂત્ર છે મિત્રો. આલ્ફા પ્લસ બીટા તમે a વડે ભાગી નાખો. બરોબર? પછી એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો એટલે એના ટૂંકમાં x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા ને એવું તમને સાદું રૂપ આપીને આખું ટેક્સ્ટ બુકમાં સમજાવેલું છે. પણ તમારે અત્યારે ક્વિક રિવિઝન ચાલે છે તો આ સૂત્રથી ફોકસ કરવાનું છે. બરોબર? બાકી ડિટેલ વિડીયો આપણી એપ્લિકેશનમાં પડ્યા જ છે. બરોબર? તો એ જોઈ લેવા. કેટલા ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે તો એને ખબર જ છે. આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b બાય a અને આલ્ફા બીટા બરાબર શું છે મિત્રો? c બાય a. આ શૂન્યનો સરવાળો બતાવશે, આ શૂન્યનો ગુણાકાર બતાવશે. આ મોસ્ટ ટાઈમપી સૂત્ર છે. આને રિલેટેડ તમને ક્વેશ્ચન કોઈ પણ પૂછાય તો આવડવા જ જોઈએ, કારણ કે પરીક્ષામાં પૂછાવાના છે. બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે એટલે ધ્યાનમાં રાખજો. બે શૂન્યનો સરવાળો માઇનસ b બાય a કેટલાય સરખાવતા નથી આવતું, ધ્યાન રાખજો. x નો સહગુણક છે b છે, x વર્ગનો સહગુણક a છે અને અચળ પદ c છે. રેડી? આના ઉપરથી તમને ક્યારેક શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર આપેલા હોય ત્યારે તમારે દ્વિઘાત બહુપદી બનાવવાની હોય ત્યારે આપણે આ રીતના બનાવશું. p ઓફ x બરાબર x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. આ આપણું જનરલ થઈ ગયું કે સ્વરૂપનું. હવે કે છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. બરાબર? તો આ સૂત્ર યાદ રાખવું. બેઝિક મેથ્સ વાળાને દર વખતે આને રિલેટેડ પૂછાતું હોય એટલે ધ્યાનમાં રાખવું. આલ્ફા પ્લસ બીટા જે તમને આપેલા હોય ડાયરેક્ટ મૂકવાના. આલ્ફા બીટા શૂન્યનો ગુણાકાર જે આપ્યું હોય ડાયરેક્ટ મૂકવાનો. તમને એમ કીધું કે શૂન્યનો સરવાળો આ છે, શૂન્યનો ગુણાકાર આ છે, તો તમારે ફટ કરતું આ સૂત્ર મૂકી દેવાનું. થોડુંક સાદું રૂપ આપી 2-4 સ્ટેપમાં તમને દ્વિઘાત બહુપદી આખું મળી જશે ભાઈ. રોકડિયા માર્ક છે, યાદ રાખજો. રોકડિયા માર્ક છે, આમાં કે મૂંઝાવા જેવું જ નથી. રેડી? તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે. તો આ મિત્રો શૂન્યની વાત થઈ. બરાબર? દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. આને રિલેટેડ કેટલા એમસીક્યુ પૂછાતા હોય. શૂન્યનો ગુણાકાર આટલો છે તો એમ મેળવવાનું, કે મેળવવાનું. શૂન્યનો ગુણાકાર જ્યારે તમને કીધું એકબીજાના વ્યસ્ત હોય, બીજ છે એ એકબીજાના વ્યસ્ત હોય ત્યારે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થશે મિત્રો? 1 થશે. એટલે કે c બરાબર a થશે. રેડી? તો આવું પ્રશ્ન પૂછી શકે. અહીં લખી મિત્રો, બીજ એકબીજાના કેવા થવા તો શૂન્ય કહી શકો, એકબીજાના વ્યસ્ત છે. રેડી? તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય? 1 થાય. બરોબર? આનું સૂત્ર છે આ c ના છેદમાં a બરાબર 1 થાય.
તો c બરાબર a થશે બરોબર એટલે કે અચળ પદ બરાબર x વર્ગનો સહગુણક થશે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી બરોબર આને રિલેટેડ MCQ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાતા હોય એટલે એ ધ્યાનમાં રાખવું બરોબર જ્યારે બીજ છે એકબીજાના વ્યસ્ત હોય ત્યારે ક્લિયર તો આ વસ્તુ ધ્યાનમાં રાખો આની અંદર કેટલી વાર આવી રીતના પૂછાતું હોય કે 1/α + 1/β બરોબર તો આનું સાદુરૂપ આપી દેવાય બીટા સામે જવા દો આલ્ફા સામે જવા દો છેદમાં α * બીટા હવે શૂન્યના સરવાળાનું સૂત્ર આવડે છે તમને શું થાય તો કે -b/a અને α * બીટા નું c/a એ એક અર્થ થઈ જશે એટલે -b/c થશે રેડી તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે બરોબર આ દ્વિઘાત બહુપદી માટે છે આવી જ રીતના ત્રિઘાત બહુપદી માટે આપણે વાત કરી શકીએ હમણાં થોડીક વારમાં વાત કરી તો આ એકબીજાના વ્યસ્ત હોય બીજ ત્યારે આ રીતના લોજિક લાગશે બરોબર આવી રીતના 1/α + 1/β ને રિલેટ તમને પૂછવું ત્યારે તમે લસા ને એ રીતના ટૂંકમાં ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે તમને મળી જાય બરોબર છે એટલે એ વસ્તુ યાદ રાખજો હવે દ્વિઘાત બહુપદીમાં તમને કેટલી વાર આલેખ ઉપરથી કીધું કે આની અંદર બીજ શૂન્ય કેટલા છે આલેખ ઉપરથી તો આલેખ તમને આપી દીધો અને એમ કીધું કે આના શૂન્ય કેટલા છે એટલી વસ્તુ યાદ રાખવું મિત્રો એક અક્ષ ને વક્ર જે છે ને વક્ર કોઈ પણ બહુપદી માટે પૂછેલું હોય વક્ર છે એ એક અક્ષ ને જેટલા બિંદુએ છેદશે એટલા એના શૂન્ય થશે જેટલા બિંદુએ છેદશે એટલા એનું શું થશે મિત્રો શૂન્ય થશે રેડી આ જ રીતના ત્રણ શૂન્ય મતલબ કે ત્રિઘાત બહુપદી માટે વાત કરીએ તો એના ત્રણ બીજ હોય ત્રણ શૂન્ય હોય ax વર્ગ પ્લસ bx પ્લસ ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d તો આના વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય આલ્ફા બીટા અને ગેમા માની લો ત્રણ છે આલ્ફા બીટા અને ગેમા આ ત્રણ શૂન્ય છે તો આની અંદર ત્રણ સૂત્ર બનશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બબે શૂન્યના ગુણાકારનો સરવાળો રેડી અને ત્રણેય શૂન્યનો સરવાળો ગુણાકાર આ લાઈનમાં યાદ રાખવાનું બધા છેદમાં એ તો આવે છે x³ નો સહગુણક તો આવે છે બરોબર આ યાદ રાખવા માટે છે બધા છેદમાં એ તો આવે છે હવે લાઈનમાં મૂકવાના માઇનસ પ્લસ માઇનસ રેડી આ b આ c અને આ d તો આ b c d ક્લિયર -b/a c/a અને -d/a તો આની અંદર પણ તમને બબે શૂન્યનો સરવાળાનું સૂત્ર હોય બબે શૂન્યના ગુણાકારનું સૂત્ર હોય ખાલી ડાયરેક્ટ શૂન્યનો ગુણાકાર હોય બરાબર તો ડાયરેક્ટ સૂત્ર આ રીતના થશે તમને કોઈ બહુપદી ડાયરેક્ટ આપેલી હોય તો એના ઉપરથી તમારે a b c d ગોતવાના રહે અને પછી તમારા સૂત્રમાં મૂકવાના રહેશે રેડી આ કન્સેપ્ટ જે છે એ ક્લિયર હશે તો આપણે આજના જે ક્વેશ્ચન કરવાના છે હોટ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે કરવાના છે મિત્રો હેતુલક્ષી પ્રશ્નો હોય કે દાખલા હોય તો તમે આરામથી સોલ્વ કરી શકશો આજનો આ વિડીયો તમે કમ્પ્લીટ કરેલો હશે ને મિત્રો બરાબર 100% તમને બહુપદીની અંદરથી ક્યાંય કન્ફ્યુઝન રહેશે નહીં કારણ કે પરીક્ષાની અંદર જે પૂછવાનું છે એને રિલેટેડ આ લેક્ચર છે એટલે ધ્યાનમાં રાખવું બરાબર લાઈક કરવાનું બાકી તો જે લાઈક કરી દેજો મિત્રો મૂંઝાતા નહીં બરાબર છે તો આ મેઇન જે કન્સેપ્ટ છે મિત્રો એ તમારા કવર થાય છે લગભગ કન્સેપ્ટ કવર થઈ ગયા છે એક વસ્તુ ધ્યાનમાં રાખજો અહીંયા કેટલી વાર તમને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પૂછ્યો હોય તો આલ્ફા પ્લસ બીટા અને -b/a કહેવાય અને માઇનસ આ શું છે મિત્રો x નો સહગુણક થશે અને a એટલે શું થશે મિત્રો x વર્ગનો સહગુણક થશે આ રીતના તમારે ગોતવાનું રહેશે બરોબર આપણે એક્ઝામ્પલ થી વધારે જોશું કઈ રીતના કરવું બરોબર છે અવયવ પાડવા પડશે અવયવની મદદથી આપણે શૂન્ય ગોતવાના પછી આમાં આલ્ફા અને બીટાનો સરવાળો કરીને આગળ વધવાનું થાય ડાયરેક્ટ બહુપદી આપી તો કઈ ચિંતા નથી કે આ ડાયરેક્ટ બહુપદી આપીને આપણે એમ કીધું કે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર ગોતો તો ડાયરેક્ટ સૂત્ર મૂકી શકો છો પણ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનું જ્યારે કીધું હોય ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની તમારે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે અવયવ પાડી અને પછી તમારે શું કરવું પડશે આલ્ફા અને બીટાનો સરવાળો કરી અને આ સૂત્ર પ્રમાણે સેટઅપ કરવાનું થશે એટલે કે x વર્ગનો સહગુણક છેદમાં -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક તમારે જવાબ લેવાનો રહેશે ક્લિયર તો આ વસ્તુ છે લગભગ હવે કઈ કન્સેપ્ટ રહેતા નથી આની અંદર કન્સેપ્ટ જોઈ લો એકવાર કઈ બાકી રહે છે કે નહીં લગભગ કન્સેપ્ટ આના કવર થઈ જાય છે ભાઈ હા ટેક્સ્ટ બુક પ્રમાણે લગભગ બધું આવી જાય છે રેડી તો શૂન્યના ગુણાકાર સરવાળાના સૂત્ર ખાસ તમને આવડવા જોઈએ જેથી કરીને વાંધો ન આવે બરોબર છે અને હેતુલક્ષી પ્રશ્નોમાં તમારે આલેખ ને છે એ બધી વસ્તુ પ્રોપરલી જોઈ લેવી કે ના આલેખ કઈ રીતના હોય છે ક્લિયર ચાલો નેક્સ્ટ હવે આપણે આ ક્વેશ્ચન તરફ આગળ વધશું મિત્રો ક્વેશ્ચન તરફ આગળ વધતા પહેલા તમને જોઈએ કે અહીંયા જોવા મળે છે ધોરણ 10 માટે રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર છે એના રિલેટેડ તમને કોર્સ અવેલેબલ છે આપણી એપ્લિકેશનની અંદર એપ્લિકેશનનું નામ છે વિઝન ડિજિટલ એજ્યુકેશન VDE બરાબર છે મેથ્સ માટે છે 31/3/2025 સુધી આ વેલિડ કોર્સ છે કારણ કે અત્યારે હવે બહુ ઓછો ટાઈમ છે અને ઓછા ટાઈમ માટે ઓછા રૂપિયામાં તમે આનો લાભ લઈ શકો છો બરાબર ક્વિક રિવિઝનના પણ વિડીયો મળશે મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન પણ મળશે ફૂલ કોર્સના વિડીયો છે આઈએમપી મટીરિયલ પ્રેક્ટિસ પેપર વન શોટ હેતુલક્ષી પ્રશ્ન પ્રેક્ટિસ પેપર પણ છે કે જેથી કરીને તમે હેતુલક્ષી પ્રશ્નનું વારંવાર સોલ્યુશન કરી અને ટોપ માર્ક કવર કરી શકો છો હેતુલક્ષી પ્રશ્નનું અલગથી મટીરિયલ છે એમાં તમે જોઈ શકશો જેથી કરીને જે ટોપર વિદ્યાર્થી છે તેમને ક્યાંય ઓછા માર્ક થાય નહીં હેતુલક્ષીની અંદર 24 માંથી 24 માર્ક મેળવી શકે અને બાકી થિયરીમાં તો એ લડી જ લેતા હોય કારણ કે જનરલ ઓપ્શન હોય છે રેડી
તો આ વસ્તુ છે મિત્રો. બાકી કાંઈ પણ પ્રકારની ક્વેરી હોય, પરચેસ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય કે બીજી કોઈ ક્વેરી હોય તો 90 99 33 43 93 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો WhatsApp થી. ક્લિયર? તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરોબર છે? આ બહુ ઓછા પ્રાઇસમાં છે મિત્રો. 99 રૂપિયા એટલે કાંઈ વસ્તુ જ ના કહેવાય. રેકોર્ડેડ વિડીયો. બરોબર? અત્યારે તમે મટીરિયલ જોશો તો મટીરિયલ તમને 99+ માં થતું હશે વધારે એના કરતા. બરોબર? એને બદલે તમને આ બધી વસ્તુ અવેલેબલ છે. અત્યારે તમે કદાચ પેપરો લેવા જતા હશો, બરોબર, ટેસ્ટ માટેના પેપરો, પેપર સેટ, તો એ પણ તમને લગભગ 200+ હોય. બરોબર? આ 99 રૂપિયામાં વિડીયો સાથે. આની અંદર પણ પ્રેક્ટિસ પેપર છે, વન શોટ પ્રેસ, હેતુલક્ષી પ્રશ્નોનું અલગથી મટીરિયલ છે મિત્રો. બરોબર? આનાથી વિશેષ જોઈએ છું. બરોબર? કન્સેપ્ટ ક્યાંય રિવિઝન કરવો હોય તો રિવિઝન માટે તમને લાભ મળે. ચાલો તો હવે આગળ વધીએ મિત્રો. આ જો પહેલો જ ક્વેશ્ચન છે, આકૃતિ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે y બરાબર p of x. y બરાબર p of x થી ખાસ ધ્યાન રાખજો, p of y નથી, p of x છે. નો આલેખ આપેલ છે, બહુપદીના શૂન્યની સંખ્યા જોવાની છે. સૌથી પહેલા તમારે જોવાનું કે અહીંયા કોઈ રેન્જ નથી, ડાયરેક્ટ જ છે. x અક્ષને કેટલા બિંદુ છેદે છે? 1 2 અને 3. x અક્ષને જેટલા બિંદુએ છેદે એટલા શૂન્યની સંખ્યા થાય, તો અહીંયા 3 છે. જવાબ શું છે મિત્રો? 3. કમેન્ટ સાથે સાથે કરતી રહેવી. બરાબર? તમને પણ આઈડિયા આવે કેટલા આપણા જવાબ સાચા પડે છે. રેડી? નેક્સ્ટ બીજો ક્વેશ્ચન. સુરેખ બહુપદી p of x બરાબર 2x - 5 નું શૂન્ય ખાલી જગ્યા છે. જો ડાયરેક્ટ સૂત્ર આવડતું હોય તો સૂત્ર પ્રમાણે કરી શકો છો, અથવા ના આવડતું હોય તો આના બરાબર 0 લઈ લ્યો. આ 2x - 5, આ -5 આ બાજુ લઈ લેશો, બરાબર 2x. આ 2 ને ભાગાકારમાં જવા દેશો એટલે 5/2 આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર? સૂત્ર આવડતું તો સૂત્ર પ્રમાણે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને છેદમાં 2, 5/2, બેના જવાબ સેમ જ આવે. રેડી? આ બહુપદીનું શૂન્ય છે, સુરેખ બહુપદીનું 5/2. ખાસ ધ્યાન રાખો મિત્રો, બેઝિક એક્ઝામ્પલો પણ કેટલી વાર કન્ફ્યુઝ કરાવતા હોય છે. રેડી? આ ધ્યાનમાં રાખો. -b/a સૂત્ર છે. નેક્સ્ટ દ્વિઘાત બહુપદી આ એક આપેલી છે. નો આલેખ જોજો ભાઈ, x વર્ગના સહગુણક ઉપર દ્વિઘાત બહુપદી છે એ ખબર પડી જાય. હવે એનો આલેખ કીધો છે, આ ઓપ્શન ઉપરથી ખબર. સીધી રેખા ક્યારે આવશે મિત્રો? સુરેખ બહુપદી માટે. હવે બે ઓપ્શન આપણી પાસે રહ્યા, નીચે તરફ ખુલ્લો અને ઉપરની તરફ ખુલ્લો, બે ઓપ્શન છે. હવે x વર્ગનો સહગુણક જો ધન તો ઉપર તરફ, અને x વર્ગનો સહગુણક ઋણ તો નીચે તરફ. ક્યાંય તમારો માર્ક હવે કપાશે નહીં આ પ્રકારના ક્વેશ્ચનમાં. બરાબર? x વર્ગનો સહગુણક ઋણ છે તો નીચે તરફ ખુલ્લો પરવલય થશે. પરવલય થશે તો ફાઇનલ જ, પણ x વર્ગનો સહગુણક છે એ ધન છે કે ઋણ છે એના ઉપર ડિપેન્ડ કરવાનું હતું. રેડી? તો અહીંયા માઇનસ છે એટલે નીચે તરફ ખુલ્લો થશે. નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન. આલ્ફા અને બીટા એ બહુપદી આના શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા હોય તો કે બરાબર ખાલી જગ્યા. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આવી રીતના ક્યારેક ટ્વિસ્ટિંગ કરી પૂછાતા હોય, અને બેઝિક મેથ્સમાં પૂછાય, એવું કે જરૂરી નથી. આ તો ઈઝી જ કહેવાય, કઈ સિમ્પલ છે. બરાબર? તો બેના સૂત્ર તમને આ શરત એક આપેલી છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. તો બેના સૂત્ર તમને આવડતા હોય તો -b/a અને આ c/a. આપણે k ની કિંમત ગોતવાની છે, પણ આ સૂત્ર છે એ એક ઓર થઈ જશે એટલે -b બરાબર c થશે. રેડી? હવે આમાંથી તમારે ખાલી b અને c ગોતી આમાં મૂકી દેવાનું, એટલે ક્યાંક તમને k જોવા મળશે, એ k ગોતવાનો છે. રેડી? તો અહીંયા b છે એ કેટલો છે? તો આ માઇનસ ના માઇનસ છે. b છે કેટલા છે મિત્રો? x નો સહગુણક -3 છે. અને c છે કેટલા છે મિત્રો? 2k છે. 2k. રેડી? અચળ છે એ ધ્યાનમાં રાખવું. હવે અહીંયા બસ હિસાબ કરવાનો, માઇનસ માઇનસ પ્લસ 3 બરાબર 2k. તો આ k બરાબર કેટલા થશે મિત્રો? 2 ભાગાકારમાં જાવ દે તો k બરાબર 3/2 આપણો ફાઇનલ જવાબ થશે. k બરાબર 3/2. જો આ ઓપ્શન. રેડી? 3/2. થોડું કેલ્ક્યુલેશન કરવું, મૂંઝાવું નહીં, ઉતાવળ કરવી નહીં. હેતુલક્ષી પ્રશ્નમાં છે, એક માર્ક આવ્યો કા ગયો, પૂરું થઈ ગયું. 3 ઓપ્શન હોય એમાંથી ટીક કરવાનું હોય, પણ એમાંય તમારે જો પોસિબિલિટી છે એ 33% હોય સાચાની, પણ એ તમે ના જ લેવો, બરાબર, તો એ ખોટું કહેવાય. બરાબર છે? ધ્યાનમાં રાખવું. ચાલો નેક્સ્ટ. બહુપદી એક આપેલી છે p of y બરાબર y² - y ને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્ય છે. કેટલા વાસ્તવિક શૂન્ય છે એ જોવાનું છે મિત્રો. આના જે અવયવ પાડી લેવાના એવું હોય તો બરાબર છે. વાસ્તવિક શૂન્ય ગોતવા માટે અવયવ પાડી લેવાના. તો આને p of y બરાબર આપણે આવું લખી શકીએ, y કોમન કાઢ નાખે એટલે y - 1. હવે આને તમે બરાબર 0 લઈ લો એટલે શૂન્ય મળે. બરાબર? એટલે y બરાબર 0 થયા, અથવા y - 1 બરાબર 0 થયા. બરાબર? એટલે કે y બરાબર 1 થઈ ગયું. આ y ના ચલમાં છે, ધ્યાનમાં રાખવું. એટલે બે શૂન્ય છે, 0 અને 1. 0 અને 1 એ બે શૂન્ય છે, એટલે બે વાસ્તવિક શૂન્ય છે. જો અહીં વાસ્તવિક શૂન્ય કેટલા છે મિત્રો? 2 છે. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. કેટલી વાર અવયવ પડતા હોય એકાદ જ, તો આપણે એ વાસ્તવિક શૂન્ય એક જ થયો કહેવાય, એ ધ્યાનમાં રાખવું. બરાબર? ચાલો નેક્સ્ટ. તો અહીંયા મિત્રો છઠ્ઠા ક્વેશ્ચન ની અંદર લખેલું, નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા? ખરા ખોટા જોવાના છે. ખરા ખોટા. બરાબર? તો અહીંયા ડાયરેક્ટ લખ્યું છે વિધાન દ્વિઘાત બહુપદી એક આપેલી છે p of x બરાબર x² - 3x + 2 ના શૂન્યનો સરવાળો -3 છે. શૂન્ય ડાયરેક્ટ ગોતો તોય ભલે અને ડાયરેક્ટ સૂત્ર વાપરો તોય ભલે. આ ખરા ખોટું છે. બરાબર? તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. આ ખાસ યાદ રાખજો, નિશાની ઉપર ડિપેન્ડન્ટ છે બધું. બરાબર? માઇનસ છે આ સૂત્રની છે, અને અહીંથી નહીં -3 આવે છે, છેદમાં x વર્ગનો સહગુણક 1 છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે શૂન્યનો સરવાળો કેટલો છે મિત્રો? આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થઈ જાય છે? તો કે 3 થઈ જાય છે. રેડી? પણ અહીં તમને શું આપ્યું છે?
-3 આપેલો છે, તો આપેલ વિધાન કેવું થશે મિત્રો? ખોટું થશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરોબર. પ્લસ અને માઇનસમાં ડિફરન્સ હોય છે, એ ખાસ યાદ રાખજો, બરોબર છે. આ નિશાની તમે આગળની તમે કવર નથી કરતા તો -3 તમને જવાબ આવે તો તમે સાચું વિધાન કરી નાખો, પણ હકીકતમાં આપેલ વિધાન ખોટું છે. નેક્સ્ટ 7મો, ખરા ખોટું છે? √2x + 7 એ સુરેખ બહુપદી છે. √2x આપેલું છે, 2√x નથી આપેલું. જો વર્ગમૂળમાં x હોત ને તો આપણે એને એવું કહેત કે સુરેખ બહુપદી નથી, પણ અત્યારે સુરેખ બહુપદી છે એવું વાક્ય કીધેલું છે અને x ની મહત્તમ ઘાતાંક કેટલી છે મિત્રો? 1 છે, બરાબર. તો આપેલ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. આમાં કઈ ખોટું જ નથી, સાચું વિધાન છે. રેડી? પરીક્ષામાં ખરું ખોટું અથવા સાચું ખોટું એવી રીતના વાક્ય લખવું, નિશાની ના કરવી, બહુ સ્પષ્ટ રહેશે. સાચું મતલબ કે પ્રોપર આન્સર લાગશે. નિશાનીથી સારું આન્સર ના લાગે, કારણ કે નિશાનીમાં કદાચ ચોકડી મારવા જતા હોય, તમે સાચું કરીને કેટલા માથે ચોકડી મારે તો એ બધી તમારી છે મતલબ એ ટેવ ખરાબ કહેવાય, બરાબર છે. એટલે સારી ટેવ આ રીતના રહેશે. સાચું અને ખોટું તમે વ્યવસ્થિત લખી નાખો એટલે તમને વાંધો ના આવે, બરાબર છે. નેક્સ્ટ 8મો ક્વેશ્ચન, બહુપદી એક આપેલી છે, નો આલેખ પરવલય મળે. હવે આ સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદીનો આલેખ તો શું હોય મિત્રો? સુરેખ બહુપદી છે, આલેખ એવું કે સુરેખા, સુરેખા નહીં બોલવાનું, શું બોલવાનું? રેખા બોલવાનું. આલેખ હંમેશા રેખા થાય. કેવું થાય? આલેખ રેખા થાય. તો પરવલય આપેલું છે, તો આપેલ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. આપેલ વિધાન ખોટું છે. રેડી? ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ, દ્વિઘાત બહુપદી p of x બરાબર x² + 7x + 10 નું એક શૂન્ય -5 છે. એક શૂન્ય -5 છે, બીજા શૂન્યની વાત નથી. એટલે અહીંયા આપણે શૂન્ય ગોતવાના છે, તો આપણે અહીંયા અવયવ પાડવો પડશે. 0 લખી અવયવ પાડી નાખી, બે કૌંસ બનાવવાના આ રીતના. જો ડાયરેક્ટ અવયવ પાડતા શીખડાવો. પહેલી નિશાની અહીંયા મૂકી દેવાની, આ બેનો ગુણાકાર જે છે એ અહીંયા મૂકવાનો. રેડી? નિશાની માટે વાત થઈ. હવે ભાગ પાડવાના, તો કરના તો કે 10 ના ભાગ પાડો, સરવાળો કરતા 5 આવે. સોરી, સરવાળો કરતા 7 આવે. સરવાળો કરતા 7 આવે. 10 ના ભાગ પાડવાના, 5 દુ 10 થાય, બરોબર. અને 5 ને 2 7 થાય. તો મોટી સંખ્યા અહીં મૂકવાની, નાની સંખ્યા અહીં મૂકવાની. હવે x + 5 બરાબર 0 થશે અને x + 2 બરાબર 0 થશે. હવે x + 5 બરાબર 0 એટલે x બરાબર -5 થાય ભાઈ, અને x બરાબર -2 થશે. તો બે શૂન્ય છે એ માઇનસમાં છે અને એક શૂન્ય આપણે -5 છે એવું કીધું છે, તો કાંઈ વાંધો નથી, સાચું વિધાન છે, બરાબર સાહેબ. અહીંયા તો બે શૂન્ય મળે છે, એક -5 ને અહીંયા -2, તો એવું ક્યાં કાંઈ ભલે મળે, પણ અહીંયા એવું કીધું કે એક શૂન્ય જે છે ને એ -5 છે, બીજું શૂન્ય જીવ હોય એની કઈ લેવા દેવા નથી, પણ એક શૂન્ય છે એ -5 છે એવું કીધેલું છે, તો એ સાચું વાક્ય છે. રેડી? નેક્સ્ટ, હજી ખરું ખોટું છે. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 25 માં x નો સહગુણક છે -25 છે. x નો સહગુણક તમે જુઓ તો આ બે ઘાતવાળી બહુપદી છે, તો આ x નો સહગુણક નથી. આ 0x - 25 છે. અચળ પદ છે એ -25 છે. x નો સહગુણક છે એ -25 નથી. એટલે આપેલ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. કેવું વિધાન છે? ખોટું વિધાન છે. રેડી? આ વસ્તુ ધ્યાનમાં રાખવી. ક્લિયર? ચાલો નેક્સ્ટ, જોડકા છે. જોડકામાં ખાસ ધ્યાન રાખો મિત્રો, p of x બરાબર 7x + 5 નું શૂન્ય. એટલે આ જે છે ને એને વિરુદ્ધાર્થી નિશાની કરી દેવાની. ટૂંકમાં કહું તો આ જે પ્લસ આપ્યું તો માઇનસ કરી દેવાનું, માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું. છેદમાં x નો સહગુણક -5 ના છેદમાં 7, તો આ b ઓપ્શન આવશે. ના શૂન્યનો સરવાળો, ના શૂન્યનો સરવાળો એટલે છેદમાં x² નો સહગુણક એટલે 1 આવશે, અને x નો સહગુણક જે છે એની નિશાની બદલાવી લખવાની, 2 ના છેદમાં 1 નિશાની બદલાવી નાખવાની, કારણ કે માઇનસ હોય ને એટલે 2. તો આનો જવાબ આવશે આ. રેડી? આની અંદર જવાબ આપ્યા જ હોય, એમાંથી તમારે લખવાનું, એટલે કઈ ચિંતા ના હોય, બરોબર છે, ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે -2 ના છેદમાં a, બરોબર. અને શૂન્યનો ગુણાકાર તો c ના છેદમાં a, બરોબર. કેટલી વાર વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે આ પેલું છે તો પેલા અમે પેલો જવાબ ન આવતો હોય ક્યારે, એટલે એ જનરલી એવી રીતના લોજિક મારતા હોય, પણ એવું નથી, બરોબર. કેટલી વાર પેલા અમે પેલો જવાબ આવશે, એટલે એ ધ્યાનમાં રાખવું, બરોબર. આમાં તો અત્યારે નથી આવ્યો, પણ આવી શકે એવું ધ્યાનમાં રાખવું. ચાલો અહીં જો 3x² - x - 4 માં x નો સહગુણક કીધો છે, x નો સહગુણક. હવે x ની આગળ શું છે તો કે કાંઈ નથી, ખાલી માઇનસ નિશાની. માઇનસ નિશાની તો ગુણ્યા 1 તો હોય ને ભાઈ, તો -1 છે. શું છે મિત્રો? -1, બરોબર. -1 થશે. 4u² + 8u ના શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કીધો છે મિત્રો. શૂન્યના ગુણાકારનું સૂત્ર થાય c/a. c/a તો અહીંયા c આપેલો જ નથી, આ +0 હોય, બરોબર. અહીંયા 0 હોય તો અહીંયા 0 ના છેદમાં ગમે એ મૂકો તો 0 થવો જવાબ આવશે, 0, બરોબર. તો આ a ઓપ્શન આવશે, 0. શૂન્યનો ગુણાકાર કેટલો થશે મિત્રો? 0 થશે. ક્લિયર? બરોબર છે. હમણાં લાસ્ટમાં 2 માર્કના MCQ મતલબ કે દાખલા એવી રીતના એવું તમને સમજાઈશ, બરોબર. મોસ્ટ આઈપી છે, ધ્યાનમાં રાખજો ભાઈ. 14મો, આલેખ ખાલી જગ્યા છે. જો આ સુરેખ બહુપદી છે, આલેખ પૂછ્યો છે. આલેખ કેવો થશે? સીધી રેખા થશે, બરોબર. અહીં પરવલય રિલેટેડ છે. x² + 2x + 1, x² નો સહગુણક છે એ ધન છે, અને આનો આલેખ છે એ ઉપર તરફ થશે, અને ખુલ્લો પરવલય, બરોબર. ઉપરની તરફ ખુલ્લો પરવલય થશે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. પરીક્ષામાં પૂછાવા લાયક છે ને ઘણી વખત પૂછાયેલા છે તેવા જ પ્રકારના હેતુલક્ષી છે. રેડી? નેક્સ્ટ,
y પ્લસ 3 ના શૂન્યની સંખ્યા. હવે સુરેખ બહુપદી છે, સુરેખ બહુપદી, તો એના શૂન્યની સંખ્યા કેટલી હોય મિત્રો? વધુમાં વધુ એક કયો, એક ઓછામાં ઓછી એક કયો, અને માત્ર એક જ કયો તો હાલે. તો શૂન્યની સંખ્યા એક થશે. સી x વર્ગ માઇનસ પ્લસ 3x માઇનસ 4 ના શૂન્યની સંખ્યા. તો અહીં ડાયરેક્ટ બે ટીક ન કરી લઉં, જો કે અહીં ઓપ્શનમાં 3 તો ન જ ચાલે, એટલે બે ટીક કરવાનું થાય, કારણ કે બીજું ઓપ્શન નથી. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવી મિત્રો, ચેક કરી લે હોમિયો પાડીને. 4 ના ભાગ પાડો, બાદબાકી કરતા 3 આવે, 4 એકા 4 થાય, તો અહીં ભાગ પડે છે, મતલબ વાસ્તવિક બીજ મળે છે, અને બે બીજ મળશે. રેડી? ક્લિયર? તો અહીં બે મળશે. આ રીતના જો આમાં બીજામાં બીજો જવાબ આવ્યો, બરાબર? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ 16મો જોડકા જોડવાના, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. હવે આવી રીતના ડાયરેક્ટ આપ્યું તો આ શું છે મિત્રો? તો આલ્ફા બીટા અને ગેમા છે, આપણને ખબર છે 3 ઘાત વાળી બહુપદી છે, એમના શૂન્ય બતાવે છે, બરાબર? ત્રણેય શૂન્યનો સરવાળો છે, તો પેલું સૂત્ર બધાના છેદમાં એ આવે ફાઇનલ, બરાબર? ક્રમમાં સૂત્ર યાદ રાખવાનું, શૂન્યનો સરવાળો, બબે શૂન્યના ગુણાકારનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આ રીતના ધ્યાનમાં રાખો, બરાબર? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો માઇનસ બી બાય આ બીજા નંબરનું આવે આપણું, એટલે કે સી બાય એ, સી બાય એટલે અહીંયા, બરાબર? અને અહીંયા માઇનસ ડી બાય, એટલે કન્ફ્યુઝન ના થાય, જો પ્લસમાં આપેલું છે. રેડી? એટલે આ કન્ફ્યુઝન ના થાય, ધ્યાનમાં રાખવું, બહુ પ્રોપરલી આન્સર ટીક કરવું, કારણ કે હેતુલક્ષી પ્રશ્ન છે, માર્ક ફટ કરતા કપાઈ પણ જાય. ચાલો નેક્સ્ટ. શૂન્ય મેળવવાના છે મિત્રો. હવે અહીંયા થોડાક દાખલા છે, 2 માર્કના 3 માર્કના જોવા મળશે મિત્રો. દ્વિઘાત બહુપદી છે p of x બરાબર 3x વર્ગ માઇનસ 4x માઇનસ 4 ના શૂન્ય મેળવો. શૂન્ય મેળવવા માટે આપણે શું કરવાનું મિત્રો? p of x બરાબર 0 લેવાનું, બરાબર? એટલે કે આ બહુપદી જે છે 3x વર્ગ માઇનસ x માઇનસ 4 બરાબર 0 થાય. રેડી? હવે 4 તેરી 12 થાય, 12 ના ભાગ પાડો, બાદબાકી કરતા 1 આવે, તો એ બધાને ખબર જ છે. જો આ 4 ગુણ્યા 3 12 થયા, 12 ના ભાગ પાડો, બાદબાકી કરતા આગળ 1 છે, તો 1 આવવો જોઈએ. તો 4 તેરી 12 જ થાય, બરાબર? પેલું પદ અને છેલ્લું પદ લખી નાખવાનું તમારે, બરાબર? 4 તેરી 12 થાય, બરાબર? એટલે 4x લખશું અને અહીંયા 3x લખશું, મતલબ આ મધ્યમ પદ છે એને ડિવાઈડ કર્યા, ભાગ કર્યા, બરાબર છે? તો એ વસ્તુ ધ્યાનમાં રાખો. હવે નિશાની, તો કે પહેલી નિશાની પહેલાને જ આપવાની, માઇનસ માઇનસ પ્લસ કરી દેવાનું, બે નિશાનીનો ગુણાકાર અહીંયા દેવાનો. રેડી? હવે બબેની જોડી બનશે. આ બે માંથી તમે જોવો તો x કોમન નીકળે છે, એટલે અહીં શું વધશે મિત્રો? 3x વધશે, માઇનસ 4 વધશે. આ જ કાઉન્સ બાજુમાં વધે, અહીંયા 3x માઇનસ 4 અને અહીં બરાબર 0 તો છે, બરાબર? હવે અહીંયા તમારે કઈ સંખ્યા લેવી? તો કે માઇનસ 4 ને માઇનસ 4 વડે ભાગી નાખો, આ પ્લસ 1, બરાબર? અહીંયા જે અચળ પદ છે નિશાની સાથે, એ જ રીતના અહીંયા નિશાની સાથે જે અચળ પદ છે બેનો ભાગાકાર કરો, જે જવાબ આવે એ તમારે મૂકવાનું થાય. રેડી? તો અહીં બે કાઉન્સ બન્યા. પહેલા તો 3x માઇનસ 4 છે, બેમાં સામાન્ય જોવા મળે છે, આ બાજુના ભાગ અને આ બાજુના ભાગમાં. તો આ બાજુના ભાગથી શું વધ્યું મિત્રો? x વધ્યું, અને અહીં શું વધ્યું મિત્રો? પ્લસ 1 વધ્યું, બરાબર 0 થશે. રેડી? આ બેને આપણે છૂટા પાડી શકીએ, એટલે કે 3x માઇનસ 4 બરાબર 0 થશે અને x પ્લસ 1 બરાબર 0 થશે. ક્લિયર? તો અહીંયા x બરાબર કેટલા થશે મિત્રો? 4 ના છેદમાં 3 થશે. આ માઇનસ 4 ને સામે જવા દઈ છે ને, એટલે એ પ્લસ થઈ જાય અને 3 ભાગાકારમાં હોય છે, અને x બરાબર કેટલા થશે મિત્રો? માઇનસ 1 થઈ જશે. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે? આની જ શોર્ટકટ મિત્રો તમને શીખવાડું, કે જ્યારે ક્યારેક દાખલામાં હેતુલક્ષી પ્રશ્નમાં તમને ઉપયોગ થતી હોય તો કામ આવે, બરાબર? ડાયરેક્ટ x બરાબર કિંમત મૂકતા શીખવાડી દો. આ નિશાની છે, માઇનસ છે, આપણને નિશાની મૂકતા તો આવડે છે. પહેલી નિશાની અહીંયા દેવાની અને બેની ગુણાકાર તમારે બીજી દેવાની, બરાબર? હવે આપણે આ ડાયરેક્ટ બરાબરની ઓલી બાજુ ટપાડી દઈએ, તો આ માઇનસ નિશાની આપણે પહેલા દેવાની, બરાબરની ઓલી બાજુ ટપાડો એટલે પ્લસ થાય. અલ્પવિરામ થોડીક જગ્યા રાખશું, માઇનસ માઇનસ પ્લસ થાય, બરાબરની સામે ટપાડો એટલે માઇનસ થાય. એટલે બે સંખ્યા જે મળવાની છે એ બેની નિશાની આપણને ખબર પડી ગઈ. હવે ભાગ પાડી, 4 તેરી 12 થાય, 12 ના ભાગ પાડો, બાદબાકી કરતા 1 આવે, બરાબર? બાદબાકી કરતા 1 આવે, તો 4 તેરી 12 થાય, એમાં મોટી સંખ્યા હોય ને અહીંયા મૂકવાની, નાની સંખ્યા અહીંયા મૂકવાની. રેડી? અહીંયા જે આપણો જવાબ પૂરો નથી થઈ ગયો, બરાબર? x વર્ગનો સહગુણક જો 1 હોત ને તો આપણો જવાબ અહીંયા પૂરો થઈ ગયો, પણ અહીંયા x વર્ગનો સહગુણક 3 છે, તો આ બેને આપણે 3 3 વડે ભાગી નાખશું, બરાબર? તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો 4 ના છેદમાં 3 અને માઇનસ 3 ભાગ્યા 3 એટલે માઇનસ 1 થશે. રેડી? અહીંયા જે જવાબ આવ્યો છે એ જ જવાબ અહીંયા તમને જોવા મળે છે, એટલે ધ્યાનમાં રાખવું, બરાબર? તો આ શોર્ટકટ છે મિત્રો, ધ્યાનમાં રાખવું, હેતુલક્ષી પ્રશ્નમાં તમને કામ આવી શકે છે. નેક્સ્ટ, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો -1/4 છે અને શૂન્યનો ગુણાકાર 1/4 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. બેઝિક મેથ્સ વાળાને 100% આવા પ્રકારના દાખલા પૂછાય, એટલે ધ્યાનમાં રાખવાનું, બરાબર? ધારો કે અહીં લખવાનું દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા છે, ઉતારી લેવાનું. ધારો કે દ્વિઘાત બહુપદી p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c ના બે શૂન્ય આલ્ફા અને બીટા છે, આ ઉતારી લેવાનું, આવું વાક્ય લખવાનું, બરાબર છે? વળી અહીં શું આપ્યું છે? તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4 છે, બરાબર છે? હવે દ્વિઘાત બહુપદી જે બનાવવાની છે p of x બરાબર, જે સૂત્ર આપણને ખબર છે કે સ્વરૂપનું, x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા, એટલે કે શૂન્યનો સરવાળો તમારે અહીં મૂકી દેવાનો, x પ્લસ આલ્ફા બીટા
બરોબર, જ્યાં k બિલોંગ્સ ટુ r. આ ધ્યાનમાં રાખવાનું છે. આ જ રીતના સૂત્ર તમારે યાદ રાખી લેવાનું, બરાબર. બીજું કઈ ચિંતા નથી કરવાની. આ x as it is, સોરી k as it is, x વર્ગ as it is માઇનસ આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ તમારે -1/4 મૂકવાના છે. અહીંયા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ની જગ્યાએ 1/4 મૂકવાના છે. આ છગડીયો કૌંસ પૂરો. રેડી? હવે 4 છેદમાંથી દૂર કરી નાખવાના. 4 છેદમાંથી દૂર કરી નાખો એટલે આને 4 વડે ગુણી નાખો, અને મતલબ કે 4 વડે ગુણી નાખ્યા બધાને, બરોબર. આ 4 છે એ બાર ટૂંકમાં છેદમાં આવી ગયા એવું કહી દે તો હાલે. ગુણ્યા ભાગ્યા અહીંયા નહીં થાય, આ છેદમાં લખી નાખું, કારણ કે બધામાંથી છેદમાંથી 4 કોમન કાઢ્યા છેદમાંથી, એટલે છેદમાં 4 છે, જેમ માનો એમ તો, બરોબર. માઇનસ માઇનસ પ્લસ, અહીંયા 4 વડે ગુણશો તમે, અહીંયા 4 વડે ભાગ્યા તો 4 વડે ગુણી છે, બરોબર. આ 4 વડે ગુણો એટલે 4 4 કટ થઈ જશે, એટલે ખાલી x વધશે, બરોબર. માઇનસ માઇનસ પ્લસ નિશાનીનું ધ્યાન રાખવું. પછી અહીંયા તમે 4 વડે ગુણશો તો +1 થશે, તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો, બરોબર. તેથી અહીં ડાયરેક્ટ લખી નખાય માગેલ બહુપદી x વર્ગ પ્લસ x પ્લસ 1 છે. અહીંયા હજી 4 વડે ગુણતા ભૂલી ગયા છે ભાઈ, અહીંયા 4x વર્ગ પ્લસ x પ્લસ 1 છે, બરોબર. આ માગેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે, આ રીતના થશે. હવે પડી એટલે ધ્યાનમાં રાખજો. છેદમાં 4 નહોતા એટલા માટે 4 વડે ગુણ્યા, હો, બીજું કઈ નવી નથી, એ વસ્તુ ધ્યાનમાં રાખવી. ચાલો નેક્સ્ટ. 2x વર્ગ પ્લસ 3x પ્લસ 5 ના શૂન્ય આલ્ફા અને બીટા છે, તો 1/α પ્લસ 1/β નું મૂલ્ય ગોતવાનું છે, બરોબર. આનું સૂત્ર મેં તમને કીધું હતું, બરોબર. આનું સૂત્ર ન આવડતું તો ઉપર સરવાળાનું સૂત્ર મૂકવાનું -b/a, અને નીચે ગુણાકારનું સૂત્ર મૂકવાનું લસા લઈને, બરોબર. આગળ કન્સેપ્ટમાં જોયું હતું, એટલે -b/c છે. આ જ પૂછ્યું છે ડાયરેક્ટ આપણે, બરોબર. તો 1/α આ બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનું તમારે. આ -b/c સૂત્ર થાય. અહીંયા a બરાબર કેટલા છે મિત્રો? 2 છે. b બરાબર કેટલા છે? તો કે 3 છે. અને c બરાબર કેટલા છે? તો કે 5 છે. કેટલાય શું કરે ખબર? શૂન્ય ગોતી લઈએ, ભાગ પાડી, 5 દુ 10, 10 ના ભાગ પાડો, સરવાળો કરતા 3 ભેગું જ ન થાય, ભેગું જ નહીં થાય, યાદ રાખજો, બરોબર. એટલે આલ્ફા અને બીટા અહીંયા ગોતવામાં તમારું ભેગું થશે ને, એ પ્રક્રિયા કરવી નહીં ક્યારે, બરોબર. આ સૂત્ર તમારે યાદ રાખવા. એટલે અહીંયા માઇનસ c, b ની જગ્યાએ 3 મૂકશો અને c ની જગ્યાએ 5 મૂકશો, તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો 1/α પ્લસ 1/β બરાબર જવાબ શું આવશે મિત્રો? -3/5. ક્લિયર? -3/5. ચાલો નેક્સ્ટ. આ એક બહુપદી છે, ના શૂન્ય આલ્ફા અને બીટા છે, અને જેના શૂન્ય 2 - આલ્ફા અને 2 - બીટા હોય તેવી બહુપદી મેળવો. હવે શૂન્ય અહીંયા આપેલા છે, 2 - આલ્ફા અને 2 - બીટા, બરોબર. એટલે એ વાત યાદ રાખજો મિત્રો. અહીંયા શૂન્યનો સરવાળો ચાલો થશે 2 - આલ્ફા પ્લસ 2 - બીટા, એટલે 4 - આલ્ફા માઇનસ બીટા થશે, બરોબર. આપણે સૂત્ર જાણીએ છીએ બહુપદી માટે, x વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો. હવે શૂન્ય આલ્ફા બીટા નહીં લે, કારણ કે આલ્ફા બીટા એવી રીતના આપેલા અલગ પ્રકારના, જો ટ્વિસ્ટિંગ કરેલો મેં તમને કીધું હતું ને, અલગ અલગ દાખલા પ્રકારના પૂછાય, આ છે. અને એ શૂન્યનો ગુણાકાર થશે. આ સૂત્ર હમણાં જ આપણે થોડીક પહેલા યુઝ કર્યું, બરોબર. હવે આલ્ફા અને બીટા એ ગોતવા પડશે, તો આલ્ફા અને બીટા અહીંથી ગોતી લે, 0 કરી x વર્ગ માઇનસ x માઇનસ 3 30, બરોબર. ડાયરેક્ટ અવયવ પાડવો હોય તો ડાયરેક્ટ અવયવ પાડી નાખી, જો ભાઈ તમે સ્ટેપ બાય સ્ટેપ જાજો. માઇનસ નિશાની બરાબરની સામે જાય તો પ્લસ આવે, માઇનસ માઇનસ પ્લસ થાય, બરાબરની સામે જાય તો માઇનસ થાય. 30 ના ભાગ પાડો માઇનસ કરતા 1 આવે, 30 ના ભાગ પાડો માઇનસ કરતા 1 આવે, 6 પંચા 30. તો એમાં મોટી સંખ્યા 6 છે, નાની સંખ્યા 5. તો એક આલ્ફા બરાબર કેટલા થાય? આના જે શૂન્ય છે એ આલ્ફા અને બીટા કીધા છે, બરોબર. એટલે આલ્ફા બરાબર 6 લેશું અને બીટા બરાબર કેટલા લેશું મિત્રો? -5 લેશું. એ આમાં મૂકી દે, એટલે જે માગેલ બહુપદી છે એના શૂન્યનો સરવાળો મળી જાય, બરોબર. તો આ 4 - 6 અને અહીંયા -+ 5, એટલે ટૂંકમાં -+ પ્લસ થઈ જશે. 4 - 6 + 5, 5 ને 4 9, 9 માંથી 6 જાય તો 3 આવશે, એટલે શૂન્યનો સરવાળો 3 થઈ ગયો. હવે શૂન્યનો ગુણાકાર કરી નાખી, જો 2 - આલ્ફા અને 2 - બીટા, બરોબર. આમાં આપણે ગુણાકાર કરવા માટે આલ્ફા આપણી પાસે રેડી છે 6 અને બીટા રેડી છે -5. 6 માંથી 2 જાય તો -4 થશે, અને 5 ને 2 7 થશે, પ્લસ માઇનસ માઇનસ 7 ચોક 28 થશે. હવે બહુપદી માગેલી છે મિત્રો, આ બહુપદી માગેલ બહુપદી આ પ્રકારની થશે. આ x વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો કેટલો થશે? તો કે 3x પ્લસ શૂન્યનો ગુણાકાર કેટલો? તો કે -28. અને વ્યવસ્થિત લખી નાખો તો x વર્ગ -3x -28. -28. તો આ માગેલ બહુપદી થઈ ગઈ. રેડી? તો
આ જે બહુપદી આપેલી છે એમના શૂન્ય જો આલ્ફા ને બીટા હોય તો આવા જે શૂન્ય છે આ 2 માઇનસ આલ્ફા ને 2 માઇનસ બીટા એ બહુપદી કઈ તો કે આવડી x વર્ગ માઇનસ 3x માઇનસ 28 ક્લિયર આલ્ફા ને બીટા મેળવો એ તમારે આમાં મૂકવા બરોબર છે હકીકતમાં આના આ જે આ બહુપદી છે એના શૂન્ય કેટલા થાય તો કે -4 અને 7 થાય છે -4 અને 7 બરોબર 28 ના ભાગ પાડો બાદબાકી કરતા 3 આવે 7 ચોક 28 બરોબર તો 7 માંથી 4 એટલે એના બે શૂન્ય થયા -4 અને 7 બરાબર તો આ જે નવી બહુપદી મળી એના શૂન્ય -4 અને 7 છે એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો તો આ એક વેરાયટી વાળો ક્વેશ્ચન છે સ્ટાન્ડર્ડ બેઝ વાળા થોડુંક ધ્યાનમાં રાખવું નેક્સ્ટ x વર્ગ -3 ના શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે તો આ વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખવાની છે સૌથી પહેલા આપણે અવયવ પાડ લેવાના આના અવયવ કઈ રીતના પાડવા તો ધ્યાનમાં રાખજો 0 લઈ લો આ x નો વર્ગ છે -√3 નો વર્ગ છે રેડી તો અહીંયા x -√3 બરાબર 0 થશે અને x +√3 એના બરાબર 0 થશે બરાબર આ બે ત્રણ માર્કમાં દાખલા પૂછાય પણ એટલે x બરાબર √3 થઈ ગયા અને અહીંથી -√3 થઈ ગયા હવે શૂન્યનો સરવાળો સહગુણક વચ્ચેનો સંબંધ બતાવવાનો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સરવાળો પહેલા તો સૂત્ર ઉપરથી આપણે -b/a લખી નાખવાનું આ શૂન્યના સરવાળાનું સૂત્ર બરાબર આ 0/1 અને ગુણાકાર c ના છેદમાં a છે એટલે કે -3 ના છેદમાં 1 થાય એટલે કે -3 થાય બરાબર હવે બે વચ્ચેનો સંબંધ ચકાસી જો ભાઈ એકને આલ્ફા કહી દે ને એકને બીટા કહી દે એટલે આ √3 પ્લસ -√3 આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે આ જવાબ 0 થઈ ગયો 0 ના છેદમાં આપણે 1 લખી શકીએ આ પ્રમાણે જવાનું આ -b/a આ માઇનસ ના માઇનસ b એટલે શું છે મિત્રો x નો સહગુણક અને a એટલે x વર્ગ નો સહગુણક શૂન્યના ગુણાકારની વાત કરી આને તમારે રફ પેજમાં કામ કરી જ નાખવાનું આ રીતના બરોબર એટલે વાંધો ન આવે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા થાય ધારો કે આલ્ફા અને બીટા બરાબર આ છે બરોબર તો આ √3 અહીંયા -√3 પ્લસ માઇનસ માઇનસ થાય √3 ગુણ્યા √3 એટલે √3 નો સ્ક્વેર થાય એટલે કે ખાલી 3 બરોબર હવે અહીં શું જોઈએ આપણે -3 ના છેદમાં 1 છેદમાં 1 હોય કાઈ ન હોય તો 1 તો હોય જ ને ભાઈ તો આ -3 એટલે c અને a એટલે 1 બરોબર અહીંયા અચળ પદ અને a એટલે x વર્ગ નો સહગુણક તો આ રીતના કામ કરવાનું રહેશે આ રીતના કામ કરવું ખાસ બરોબર આ રીતના સ્ટેપ બાય સ્ટેપ ચાલવું એટલે તમારે 3 માર્ક રોકડા 2 માર્કમાં પૂછે 2 માર્ક રોકડા બરોબર એટલે કોઈ પણ પ્રકારની વાંધો ન આવે તમે થોડું વાક્ય લખવાનું છે કે આલ્ફા અને બીટા આપેલ બહુપદીના શૂન્ય છે તો આલ્ફા બરાબર √3 અને બીટા બરાબર -√3 ક્લિયર ચાલો નેક્સ્ટ અહીંયા એ પ્રમાણે આપેલું છે p of s બરાબર 4s² - 4s + 1 તો આના આપણે -b/a તમે કરો પહેલા શૂન્યનો સહગુણક શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો આ -4 છે ધ્યાનમાં રાખજો -4 ના છેદમાં 4 એટલે 4/4 એટલે 1 થશે માઇનસ માઇનસ પ્લસ c/a એટલે 1 ના છેદમાં 4 થશે ક્લિયર હવે સૌથી પહેલા આના અવયવ પાડી લેજો હવે થોડુંક ટૂંકમાં બતાવીશું તમારે વ્યવસ્થિત લખવાનું અહીંયા વાક્યમાં થોડુંક ધ્યાન રાખજો s નો સહગુણક છે x નો નથી રેડી 4 × 4 ના ભાગ પાડો ડાયરેક્ટ અવયવ ગોતવાના ટ્રાય કરી છે ભાઈ પરીક્ષામાં તમારે સ્ટેપ બાય સ્ટેપ જાવ નિશાની માઇનસ ઓલી બાજુ તો પ્લસ થશે આ બેનો ગુણાકાર માઇનસ થાય સામે જાય તો પ્લસ થાય 4 × 4 ના ભાગ પાડો સરવાળો કરતા 4 આવે 2 દુ 4 બરોબર 2 દુ 4 થશે તો આ 2 અને આ 2 હવે 2 ને 4 વડે ભાગી નાખો એટલે 1 ના છેદમાં 2 થશે અહીં 1 ના છેદમાં 2 બે શૂન્ય સરખા થઈ ગયા બે શૂન્ય કહેવાય મિત્રો સરખા હોય તેમાં કઈ મૂંઝાવાની જરૂર નથી એકને આલ્ફા કહી દો બીજાને બીટા કહી દો હવે આલ્ફા પ્લસ બીટા 1/2 પ્લસ 1/2 તબેન સરવાળો અડધો પ્લસ અડધો એટલે 1 થશે આપણી પાસે રેડી છે બરાબર એક ને હવે તમે શું કરો તો -4 આવી રીતના લખી શકો ભાઈ આ ઓલા પ્રમાણે લખી નાખો પછી બરાબર આ -b/a હવે b એટલે શું છે મિત્રો s નો સહગુણક આ વાક્યમાં ધ્યાન રાખવું દર વખતે x લખતા હોય એટલે x લખાઈ જશે એટલે ધ્યાનમાં રાખવાનું એના માટે તમને આવો દાખલો પૂછ્યો આવડતો હોય બધાય પણ આ x લખી નાખે એટલે માર્ક ઉપાડે બરાબર એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું ચાલો નેક્સ્ટ આ જ રીતના ગુણાકાર માટે આલ્ફા × બીટા આલ્ફા કેટલો છે 1/2 1/2 એટલે 1/4 થઈ જશે ભાઈ આ 1/4 થઈ ગયો 1/4 એટલે c/a લખીએ કે જો આપણે રફ પેજમાં લખ્યું છે અચળ પદ અને a એટલે s વર્ગ નો સહગુણક બરાબર તો આ રીતના દાખલો ગણવાનો છે એટલે તમને 3 માર્કમાં પૂછે તો 3 રોકડા 2 માર્કમાં પૂછે તો 2 રોકડા રેડી નેક્સ્ટ બહુપદીના શૂન્ય આ અને આ હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો બરાબર તો આલ્ફા છે અને આ બીટા છે બરાબર શૂન્યનો સરવાળો આપણી પાસે હોવો જોઈએ અને શૂન્યનો ગુણાકાર હોવો જોઈએ એટલે આપણી પાસે બહુપદી રેડી છે p of x બરાબર સૂત્ર છે મિત્રો x² - આલ્ફા પ્લસ બીટા * x પ્લસ આલ્ફા બીટા છે ને ભાઈ વેરાયટી વાળા એક્ઝામ્પલ
ટેક્સ્ટ બુક ના એક્ઝામ્પલ તો સાહેબ અમને આવડે જ છે, પણ આવા થોડા ગણવા પૂછાય. ઓ ધ્યાનમાં રાખવું ભાઈ. આલ્ફા પ્લસ બીટા 2 પ્લસ √3 પ્લસ 2 માઇનસ √3. બરાબર, આનું સાદુરૂપ આપી દો. બેન 2 4 થશે, √3 ગયા. હવે ભાઈ પૂરું થઈ ગયું. √3 કટ થઈ ગયા. જો એક પ્લસ માં એક માઇનસ માં. તો શૂન્યનો સરવાળો તમને ખબર પડી ગઈ ભાઈ. તો અહીંયા તમે મૂકી શકો x² માઇનસ 4x. આટલું રેડી થઈ ગયું. હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કરીએ મિત્રો. 2 પ્લસ √3 ઇન્ટુ 2 માઇનસ √3. તો એકવાર પ્લસ વાળું એકવાર માઇનસ વાળું, એટલે કે પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર. a વર્ગ માઇનસ b વર્ગ ફોર્મ્યુલા છે ને ભાઈ. તો 2 નો વર્ગ 4 થાય માઇનસ √3 નો વર્ગ 3 થાય. 4 માઇનસ 3 એટલે કે 1. તો અહીંયા પ્લસ 1 મૂકી દો ભાઈ. આ માગેલ બહુપદી થઈ ગઈ x² માઇનસ 4x પ્લસ 1. બરોબર છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની મિત્રો, કારણ કે આવા પ્રકારના દાખલા છે એ ટ્વિસ્ટિંગ કરી પૂછાતા હોય. બરોબર, ક્યાંક તો તમને ટ્વિસ્ટિંગ કરીને સ્ટાન્ડર્ડ વાળાને પૂછવાના છે. બરોબર, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હેતુલક્ષી પ્રશ્નમાં ક્યાંય કડા કે ભર આન્સર આવવો જોઈએ, એ રીતના જ આપણે સોલ્વ કરાવ્યું છે. રેડી, ચાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા ચેપ્ટરમાં જે કાંઈ પણ વસ્તુ તમને જોવા લાયક હતી કે જે વધારે વખત પૂછાયેલી છે અને વધારે પૂછાવા લાયક છે, એવા પ્રકારના અહીંયા લેક્ચરની અંદર ચર્ચા થઈ. કન્સેપ્ટમાં લગભગ કન્સેપ્ટ આપણે કવર કરી લીધા, કે જેથી કરીને તમને વન શોટની ફીલ થાય. ક્વિક રિવિઝનમાં શું કરવું. બરાબર, તો તમે જોઈ શકો છો મિત્રો, લગભગ 40 થી 45 મિનિટની અંદર આખું ચેપ્ટર છે એ ક્વિક રિવિઝનમાં કમ્પ્લીટ કરાવી દીધું છે, અને તમને પૂરેપૂરો કોન્ફિડન્સ પણ આવી જશે કે આ ચેપ્ટરની અંદર આપણે સારા માર્ક મેળવી શકશું. હવે તમે ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ જોશો તો હાવ તમને સિમ્પલ સોબર લાગશે. બરોબર, કારણ કે તમે પ્રોપરલી એટેન્ડ કરેલો છે, એટલે કોઈ પણ પ્રકારની તમારી ચિંતા નથી. રેડી, તો મિત્રો આજનું આ સેશન પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે ત્રીજા લેક્ચરમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં ભેગા થશું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ બીજા ચેપ્ટરની અને સાથે સાથે કોઈ બીજા ચેપ્ટરો બાકી હોય તો તેમની તૈયારી કરી શકો છો. ઘણા બધા વિડીયો પણ આપણી પાસે આ પ્લેલિસ્ટની અંદર અવેલેબલ છે, તો જોઈ લેવા મિત્રો. ક્વિક રિવિઝનો ઓલરેડી આપણે લાસ્ટ યરે કમ્પ્લીટ કરેલા તો તમે એ પણ જોઈ શકો છો. એના સેશન પણ તમને જોવા મળશે. બરોબર છે. આ સિવાય અમારા અલગ અલગ સોશિયલ મીડિયા છે મિત્રો, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક. ટેલિગ્રામની અંદર પણ જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો, જેની અંદર આપણે વારંવાર PDF ને એવું બધું શેર કરતા હોય છે કે જે તમને મટીરિયલ તરીકે કામ આવી શકે. બાકી ગૂગલ પ્લે સ્ટોર ની અંદર આપણી એપ્લિકેશન છે વિઝન ડિજિટલ એજ્યુકેશન VD, જેની અંદર મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એ પ્રમાણે આપણો કોર્સ પણ અવેલેબલ છે, તો તમે પરચેસ કરી શકો છો. રેડી, બાકી કાંઈ પણ ક્વેરી હોય તો 90 99 33 43 93 ઉપર તમે WhatsApp કરી શકો છો. રેડી, થેન્ક યુ, જય હિન્દ.